તો માય ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે મેડ બાય પીપલને સ્ટડી કરીએ, બરોબર? મતલબ જે કોઈ પણ લોકો દ્વારા નામો આપેલા છે કે જે કોઈ પણ પ્રખ્યાત ફેમસ જે કોઈ પણ બનાવેલું છે, એટલે જ આપણે મેડ બાય પીપલ કેટેગરીઝ એવું નામ આપ્યું છે શીખવા માટે. મિત્રો, તો આમાં શું શું સમાવેશ થાય એ સમજીએ. પ્રખ્યાત જે કંઈ પણ ઇમારતો ફેમસ, જે વિશ્વની 7 અજાયબીઓ કહી શકીએ, એમાં પણ આવી શકે. તો તેવા દરેક ખાસ નામો છે, સ્પેસિફિક છે, તેવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે. એટલે કે ધ વ્હાઇટ હાઉસ, ધ રેડ ફોર્ટ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, ધ તાજમહેલ, ધ પિરામિડ, બરોબર? તો એવા જે કોઈ પણ નામ છે તેની આગળ આર્ટિકલ ધ યુઝ થશે. પછી જે કોઈ પણ ધર્મગ્રંથોના નામ છે તેની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે. એટલે કે ધ ગીતા છે, ધ રામાયણ, ધ મહાભારત, ધ બાઇબલ, ધ કુરાન. એક્ઝામ્પલ મિત્રો મેં બોર્ડ ઉપર શોર્ટમાં જ લખ્યા છે, પણ બાકીના હું જે કંઈ પણ તમને મોઢે બોલું છું, તમે જો નોટ અને પેન લઈને લખતા હોય તો લખી લેજો વધારાના એક્ઝામ્પલ પણ. તો આવા જે કોઈ પણ ધર્મગ્રંથો છે, લોકો દ્વારા જે કોઈ પણ નામકરણ આપેલું છે, તેવા ધર્મગ્રંથોના નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ કરી શકો. જ્ઞાતિ કે જાતિ દર્શક નામો જે કોઈ પણ સૂચવતા હોય છે તેવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થાય. એટલે કે ધ હિન્દુ, ધ જેપનીઝ, ધ આહિર, ધ પટેલ, ધ બ્રાહ્મિન્સ, ધ કોલિસ, આવા જે કોઈ પણ જાતિ દર્શક નામ છે તેની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે. સંસ્થાઓ કે સંયુક્ત રાષ્ટ્રોના જે કોઈ પણ ટૂંકા નામ છે, ટૂંકાક્ષરી વાળા નામ છે, તેવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થાય. એટલે કે ધ યુએસએ, ધ બીબીસી, ધ યુજીસી, XYZ, બરોબર? જો એવી રીતે જે કોઈ પણ નામ છે તેની આગળ આર્ટિકલ ધ યુઝ થશે. આ બાજુ જોઈએ તો ક્રમદર્શક નામ, બરોબર? તો ક્રમદર્શક સંખ્યાના નામો જે કોઈ પણ આવતા હોય તેની આગળ પણ આર્ટિકલ મિત્રો ધ યુઝ થશે. એટલે કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ, ધ સેવન્થ, ધ 10th, એવી રીતે જે ક્રમદર્શક નામો હોય તેવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે. આગળ જોઈએ તો એસડી ના વાક્યો. એસડી મીન્સ ફ્રેન્ડ્સ સુપરલેટિવ ડિગ્રી, બરોબર? ચેનલ સાથે કનેક્ટેડ રહેજો. સુપરલેટિવ ડિગ્રીનો પણ આપણે ટોપિક સ્ટડી કરાવીશ તમને આગળ. તો એસડી ના વાક્ય જે કોઈ પણ છે, તો ધ મોસ્ટ, ધ સ્મોલેસ્ટ, ધ બિગેસ્ટ, જે લોકો જે સ્ટુડન્ટ ભણી ગયા છે, મારી પાસે એને ખ્યાલ છે કે ડિગ્રી આવતી હોય છે, જે 3 ડિગ્રી આપણે ભણ્યા હતા, એમાં એક એસડી સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીના જે કોઈ પણ આવા વર્ડ્સ છે એની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થતો હોય છે મિત્રો. સમાચાર પત્રો એટલે કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર. તો આવા જે કોઈ પણ ન્યૂઝપેપર છે ત્યાં પણ આર્ટિકલ ધ યુઝ કરી શકીએ. તો મિત્રો, આર્ટિકલ ધ નો યુઝેજ ખાસ સ્પેસિફિક જે કોઈ પણ નામ છે તેની આગળ થાય છે, એટલે જ એને ડેફિનેટ